એલપી સવાણી સ્કૂલના સૌજન્યથી સુરત શહેરમાં બીજી વાર ભવ્ય સ્તરે રાષ્ટ્રીય સ્તરનું ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। એલપી સવાણી સ્કૂલના સંયોજનથી સુરત શહેરમાં બીજી વાર ભવ્ય સ્તરે રાષ્ટ્રીય સ્તરનું ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાયું હતું। ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ ડીઈઓ ડોક્ટર ભગીરથસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં દેશ વિદેશથી વિવિધ રાજ્યોના પ્રતિષ્ઠિત 1204 ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં 291 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ શહેરના રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। Good evening, parents. I am Dr. Dharmendra Savani, Vice Chairman of LP Savani Group of Schools. સર, આપણે જે નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે એની પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ શું છે? આ બધી ગેમ્સમાં બધા છોકરાઓ છે એને કંઈક ને કંઈક પહોંચવાનું એમ હોય છે। એવી રીતે આપણે સુરતમાં પણ બહુ બધા છોકરા છે કે જે ટેબલ ટેનિસ રમે છે, બીજી બધી ગેમ્સ પણ રમે છે અને આપણે પહેલીવાર આ સુરતમાં ટેબલ ટેનિસ નેશનલ્સ લાવ્યા છીએ, જેમાં 290 સ્કૂલ્સ પાર્ટિસિપેટ થઈ છે અને ઓલમોસ્ટ 1300 જેટલા છોકરા આખા ઇન્ડિયામાંથી રમવા આવ્યા છે। આમ જનરલી સ્પોર્ટ્સ જે હોય એ સ્ટુડન્ટ્સને બહુ આમ મજા આવતી હોય કે ભાઈ કંઈક ડિફરન્ટ સ્પોર્ટ્સ આપણે રમવું, એમાં ટેબલ ટેનિસ છે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, એ અલગ અલગ ગેમ્સ છે। તો આપણે ગયા વખતે આપણે યોગાનું નેશનલ્સ આપણી સ્કૂલમાંથી ઓર્ગેનાઇઝ કર્યું હતું, એવી રીતે આ વખતે આપણે ટેબલ ટેનિસનું ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે। સર, આટલી મોટી ઇવેન્ટ છે, બહારના દેશોમાંથી પણ આપણે ત્યાં છોકરાઓ આવ્યા છે, કેવી રીતે આને પૂર્ણ કરીશું? આ ટોટલ 4 દિવસની ટુર્નામેન્ટ છે। એમાં રોજે અલગ અલગ એના ગેમ્સ રમાશે ડિફરન્ટ કેટેગરીઝમાં। અંડર 14 છે, અંડર 17 છે, અંડર 19 છે, એટલે એ રીતે અલગ અલગ સ્ટુડન્ટ્સ છે બધા રમશે અને એની રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે લાસ્ટ ડેના ફાઇનલ્સ થશે। તમે પણ એક સ્પોર્ટ્સ પર્સન છો, આ વિદ્યાર્થીઓને કેવી રીતે મોટિવેટ કરશો? સ્પોર્ટ્સ પર્સન તરીકે બસ હું એ જ બધા સ્ટુડન્ટ્સને એ મેસેજ આપવાનો હું ટ્રાય કરીશ કે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમો અને કોઈ પણ છોકરા, સ્ટુડન્ટ્સ જે હારે કે જીતે, ઇટ્સ નોટ અબાઉટ વિન। એ બધા છોકરા જે છે એ કંઈક ને કંઈક શીખવા મળશે। આજે આપણી સાથે હરમિત દેસાઈના પેરેન્ટ્સ પણ છે, તો એમના પણ કહેવા પ્રમાણે કે ભાઈ આપણે એવું નથી કે ભાઈ હરમિત દેસાઈ છે એ પહેલેથી જ તે ચેમ્પિયન બન્યા છે, એને પણ ખૂબ મહેનત કરી છે અને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ બધા ઉપર જાય છે। એ જ રીતે કોઈ બી છોકરો આજે વિન થશે કે લૂઝ થશે, એ વિનર જ છે, એ નેશનલ સુધી પહોંચ્યો એ જ બહુ મોટી એની કારકિર્દી છે। સો દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ દેટ આઈ વુડ સે ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ who has participated। मैं संदीप गुप्ता 2019 का द्रोणाचार्य अवार्डी हूँ, दिल्ली से आया हूँ और सीबीएसई नेशनल 2025 का टेक्निकल डेलीगेट्स हूँ। सर, आज आप यहाँ सूरत आए हैं, ये सीबीएसई की टेबल टेनिस टूर्नामेंट है, तो आप यहाँ पर ऑर्गेनाइज सूरत में करने का क्या मुख्य उद्देश्य है? देखिए, ये डिफरेंट जो नेशनल चैम्पियनशिप होती है उसमें पूरे इंडिया के लोग और गल्फ की जो सीबीएसई स्कूल्स हैं वो पार्टिसिपेट करते हैं। और इसका उद्देश्य क्या होता है कि ये हमारे जो ओलंपिक इवेंट्स होते हैं, एशियन गेम्स होते हैं या कॉमनवेल्थ गेम्स होते हैं, उसके लिए ये प्लेटफॉर्म है, क्योंकि हमारे सारे बच्चे जो होनहार बच्चे हैं सीबीएसई बोर्ड को रिप्रेजेंट करते हैं एजुकेशन के अंदर, और ये एक वो प्लेटफॉर्म है जो आज आप इंडिया टीम को देख रहे हैं, चाहे वो मानव ठक्कर है, हरमित देसाई है और मानु शाह, ये जो गुजरात के प्लेयर हैं तीनों ही इंडिया टीम को रिप्रेजेंट कर रहे हैं। अभी चाइना के अंदर इस मैच चल रही है, उसमें मानव और मानुष ने क्वार्टर फाइनल में 5th पोजीशंस अटेंड की है। तो ये वो प्लेटफॉर्म है जिसकी वजह से आज हमारे देश को कॉमनवेल्थ में और एशियन गेम्स में मेडल मिले हैं, और आशा करते हैं आने वाले 2036 में हमारे देश को टेबल टेनिस में पहला ओलंपिक मेडल मिलेगा। सर, यहाँ पर जो सूरत में रखा है वो क्या क्राइटेरिया की वजह से आपने एलपी सवानी एकेडमी को चुना है? क्योंकि एलपी सवानी एकेडमी और सूरत में जो स्टेडियम है, इतने बड़े आयोजन को करने के लिए सामर्थ्य है, और उन्होंने ये जो इंडोर हॉल है इसकी कैपेसिटी बहुत अच्छी है। यहाँ पे 16 टेबल लगेंगी जिसके ऊपर ये गल्फ जोन के करीबन 1200 लोग पार्टिसिपेंट आए हुए हैं और इसमें शिरकत करेंगे टूर्नामेंट में। भारत के किन किन विस्तारों से, किन किन शहरों से ये यहाँ के प्लेयर्स आए हुए हैं? ये नेशनल चैम्पियनशिप है, तो ऐसा कोई भी स्टेट नहीं है जो इसमें पार्टिसिपेट नहीं कर रहा है। साथ साथ इसमें 6 से 8 कंट्रियों के भी जो सीबीएसई बोर्ड के स्कूल्स अलग अलग कंट्रियों में, शारजा है, यूएई है, कुवैत है, दमाम है, ओमान है और दुबई है, उनके सारे प्लेयर्स इसमें पार्टिसिपेट कर रहे हैं। ये बच्चे जो पार्टिसिपेट कर रहे हैं उनको आप क्या मैसेज देना चाहेंगे? उनको एक बहुत अच्छा
सर्वानी स्कूल ने प्लेटफॉर्म दिया है और आशा करते हैं कि जो मोदी जी का विज़न है 2036 का, तो उसका ये उस टाइम के लिए, क्योंकि आज से ये 11 साल बाद है, तो हमारे यहाँ अंडर 14 की कैटेगरी से स्टार्ट है, तो इसमें से कुछ प्लेयर होंगे जो इंडिया टीम को रिप्रेजेंट करेंगे उस ओलंपिक के लिए। ये प्लेटफॉर्म है, तो मैं आशा करता हूँ कि वो अपने गेम को इतना निखारें कि वो आने वाले ओलंपिक के अंदर देश को मेडल ला के दें। પૂરા ભારતભરની CBSE નેશનલ કક્ષાની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સુરતમાં યોજાઈ છે એ યોજવા બદલ LP સવાણી શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું, કારણ કે એમણે ખૂબ સુંદર પ્રયત્ન કર્યો છે અને આવી સુંદર મજાની વ્યવસ્થા સુરતને પ્રોવાઈડ કરવા માટેનું અને તમામ બાળકોને પ્રોવાઈડ કરવા માટેની વ્યવસ્થાનું આયોજન કર્યું અને ઇન્ડોર સ્ટેડિયમમાં જે આયોજન થઈ રહ્યું છે અને સુરતના મેક્સિમમ વિદ્યાર્થીઓ આ ટુર્નામેન્ટનો લાભ લે, જોવા માટે આવે તેવી નમ્ર અરજ કરું છું। અને સુરતમાં ગત વખતે પણ LP સવાણી શાળા પરિવાર દ્વારા યોગની કોમ્પિટિશનનું નેશનલ કક્ષાનું આયોજન કર્યું, તો આ વર્ષે ટેબલ ટેનિસનું આયોજન કર્યું છે। તો LP સવાણી પરિવારના ધર્મેશભાઈ, માવજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું કે તેમની સમગ્ર ટીમ અને તેમણે ખૂબ સુંદર આયોજન કર્યું છે અને બાળકો માટે શુભેચ્છા આપું છું। તો જે બાળકો આજે આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એને શું મેસેજ પાઠવશો? તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। 1500 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ આજ રોજ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। એ તમામ વિદ્યાર્થીઓ જે પૂરા ભારતમાંથી પધાર્યા છે એ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું કે તે ભારતનું નામ રોશન કરે, નેશનલ કક્ષાએથી પણ ઇન્ટરનેશનલ કક્ષાએ ભાગ લે તેવી શુભેચ્છા આપું છું, કારણ કે આ ટુર્નામેન્ટ મારફતે વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભારતનું પ્રતિનિધિત્વ વિશ્વમાં કરે અને ભારતને ગોલ્ડ મેડલ અપાવે તેવી શુભેચ્છા આપું છું।